નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં રખડતા પશુઓને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખીને ડીસા નગરપાલિકાએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં પશુપાલક માલિકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રખડતા પશુઓની સમસ્યાના નિવારણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત પશુ માલિકોએ નગરપાલિકાને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. પશુ માલિકોએ હવેથી પોતાના પશુઓને જાહેર માર્ગો પર રખડતા નહીં મૂકવાની જવાબદારી સ્વીકારી હોવાનું જણાવ્યું હતું. નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા પશુઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ દરમિયાન કોઈ પશુપાલકનું પશુ જાહેર માર્ગ પર રખડતું મળી આવશે તો પશુ દીઠ 3000નો દંડ વસૂલવામાં આવશે. પકડાયેલા પશુને પાંજરાપોળમાં રાખવામાં આવશે અને ત્યાં રહે તે સમયગાળા માટે પશુ દીઠ પ્રતિદિન ₹1000 નિભાવ ખર્ચ પણ પશુ માલિક પાસેથી વસૂલવામાં આવશે. દંડ અને નિભાવ ખર્ચની સંપૂર્ણ રકમ ભર્યા બાદ નગરપાલિકાની મંજૂરીથી પશુ છોડવામાં આવશે. ચીફ ઓફિસરે શહેરના તમામ પશુપાલકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. જાહેર માર્ગોની સલામતી અને શહેરની વ્યવસ્થા જાળવવા નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ નગરપાલિકા દ્વારા જણાવાયું છે.